બનાસકાંઠામાં ભૂમાફિયાઓની કરતૂતનો વધુ એક ખુલાસો થયો છે। ખાણ ખનીજ વિભાગની ગાડીમાં ભૂમાફિયાઓએ જીપીએસ લગાવ્યું। ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાંથી જીપીએસ ટ્રેકર મળી આવતા હડકંપ મચી ગઈ છે। ખાણ ખનીજ વિભાગની ગાડીનું લોકેશન ટ્રેસ કરવા માટે આ જીપીએસ લગાવ્યું હતું। દરોડાથી બચવા અજાણ્યા શખ્સો જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનો ખુલાસો થયો છે। ભૂસ્તર શાસ્ત્રીની ગાડી ડ્રાઈવર સાફ કરતો હતો ત્યારે આ જીપીએસ મળી આવ્યું છે। તો ખાણ ખનીજ વિભાગની ગાડીનું લોકેશન ટ્રેસ કરવા માટે આ જીપીએસ લગાડવામાં આવ્યું છે। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, આ જીપીએસ ટ્રેકર જે મળી આવ્યું છે તેને લઈને કોઈ પોલીસ ફરિયાદ થઈ છે ખરી? દીક્ષિતા, બનાસકાંઠા જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયાઓ હવે નવો કિમિયો છે તે અપનાવે છે। ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી પાછળ અજાણ્યા શખ્સોએ જીપીએસ લગાવી દેતા હડકંપ મચી જવા પામે છે। મહત્વની વાત એ છે કે ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડી ડ્રાઈવર સાફ કરતો હતો ત્યારે ત્યાં જીપીએસ મળી આવ્યું હતું। જીપીએસ ટ્રેકરને લઈને ખાણ ખનીજ વિભાગ છે તેની ગાડી કઈ જગ્યાએ તપાસમાં જાય છે તે જાણવા માટે અજાણ્યા શખ્સોએ લગાવ્યું હોય તેવું અનુમાન છે તે હાલ સેવાઈ રહ્યું છે। ને રોયલ્ટી ચોરી કરતા શખ્સોની રીતથી બચવા જીપીએસ લગાવ્યું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાસ્પદ બન્યું છે। ત્યારે ઘટનાની જાણ ખાણ ખનીજ વિભાગને થતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સરકારી ગાડી પાછળ જીપીએસ લગાવવા મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે ને હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ। તો ખાણ ખનીજ વિભાગની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું। ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાંથી જીપીએસ ટ્રેકર મળી આવતા હડકંપ મચી છે। ખાણ ખનીજ વિભાગની ગાડીનું લોકેશન ટ્રેસ કરવા માટે આ જીપીએસ લગાડ્યું છે। દરોડાથી બચવા અજાણ્યા શખ્સો છે કે જેમણે જીપીએસ લગાવ્યું હોવાનો ખુલાસો થયો છે। તો ખાણ ખનીજ વિભાગ જ્યારે દરોડા પાડવા જાય એ પહેલા જ જે શખ્સો છે કે જે ખાણ ખનીજની ચોરી કરતા હોય છે તે લોકોને તેની માહિતી મળી રહે તે માટે થઈને તેમણે આ નવો કિમિયો અપનાવ્યો છે। ગોધરામાં પણ એક આવી ઘટના સામે આવી હતી અને ત્યાં પણ આ જ રીતની ઘટના જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું। દરોડા પાડે વોટ્સઅપમાં એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું ને તેમાં માહિતી આપવામાં આવતી હતી અને તેનો ચાર્જ 500 રૂપિયા હતો। પંચમહાલની આ ઘટના આપ જુઓ, આ બંને ઘટના છે અને પંચમહાલમાં જે ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓની જાસૂસીનો જે મામલો હતો તેમાં પેડ વોટ્સએપ ગ્રુપ બન્યા હતા અને ગ્રુપમાં જોઈન થવા માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી હતી। અધિકારીના લોકેશન મળી રહે, અધિકારીઓ દરોડા પાડવા જાય એ પહેલાં જ તે લોકોને તેની જાણકારી મળી રહે તે માટે થઈને આ નવા કિમિયાઓ અપનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને પંચમહાલ અને પાલનપુરની આ બંને ઘટનાઓ છે આપ જુઓ સામે આવી છે। પંચમહાલમાં અંગે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધવામાં નથી આવી। દરોડાથી બચવા માટે અજાણ્યા શખ્સો જીપીએસ ટ્રેકર લગાવી રહ્યા છે તો બીજી તરફ વોટ્સએપનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે। અધિકારીઓની જાસૂસી આ ગ્રુપમાં થાય છે, તે લોકોનું લોકેશન છે તે ટ્રેસ કરવામાં આવી રહ્યું છે। એટલે ખાણ ખનીજ વિભાગના જે અધિકારીઓ છે કે તેમની દરેક માહિતી છે તે તેમને મળી રહે। 500 રૂપિયા ભાવ આમાં જોડાવા માટેનો છે। વાતચીતનો ઓડિયો અને પૈસા ટ્રાન્સફર માટે સ્કેનર પણ સામે આવ્યું છે। સૌથી વધુ જાસૂસી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની થતી હતી। જાસૂસી મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે। શંકાના દાયરામાં એટલા માટે છે કારણ કે હજી સુધી જો આ પ્રકારની ઘટના સામે આવી છે તેમ છતાં પણ પોલીસ ફરિયાદ નથી થઈ। 500 રૂપિયા નોખજો ભાઈ, બરાબર છે। નવા ગ્રુપના અંદર કોણ નોખા છે ભાઈ એમનો નેટ કરવામાં આવશે ભાઈ, અને જે નોખે પર્સનલમાં નામ લખી દે અને મેસેજ કરી દે।